તમે સોપા આવ્યા હતા જા મહેમાન સવારના 10 વાગ્યાનો ફોન કરીને અત્યારે 6 વાગે પૂગ્યા અત્યારે હવે ભજીયા બનાવી દે બધા જાવ ભજીયાનો ટેસ્ટ લે છે એમાં વપાઈ શાખે બધા મહેમાન કે રીંગણા બટેટા ખવડાવી તમને એક દૂજણ શાક ખવડાવી એમ હે ને ના ના હવે અમારે નહીં રાખો હવે જાવ ચાલો ના અમારે રાખવા જ નહીં હવે હલો યુટ્યુબ ફેમિલી બેન સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ સૂર્યદાદા કેવા નીકળી ગયા છે મસ્ત મજાના અત્યારે જુઓ અમારા પપ્પા અમે બેઠા છે અમારા મોટભાઈ ગાડીએ બેઠા છે ગવામાં જવાનું છે કારખાને તમે તૈયાર થઈને બેઠા છે અને જુઓ મારા બા જુઓ ગુવા ને ઉભા રહે કબા સાફ કરવું પાણી જો પાણીનું સાફ કરે છે એ આપણે ટિફિન ભરી લીધું છે કેમ કે આપણે જવાનું છે કારખાને તો આપણે જઈએ કારખાને હવે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 6 અમારી બાજુ સા બનાવી આવે ખબર બનાવવું જ પડે ને જો આ મહેમાન સવારના 10 વાગ્યાનો ફોન કરીને અત્યારે 6 વાગે પૂગ્યા બધે ફરી લીધા ને હા બસ લ્યો રાખી ગયો સા જો સા બની નાખો છે અત્યારે તો ફેમિલી અત્યારે મહેમાન આવી ગયા ને ભજીયા બની ગયા અને બધા ટેસ્ટ કરે કેવું બન્યું બેન સારું બન્યું તો વાંધો નહીં એવું છે અત્યારે હવે ભજીયા બનાવી દે બધા જાવ ભજીયાનો ટેસ્ટ લે છે એમાં વપાઈ શાખે કેમ લાગે એવું છે ભાઈ એમાં બેને ભજીયા બનાવે છે તો ફેમિલી અત્યારે બેસી ગયા વાલો કોણ આજે કે ભાઈ દૂધીનું શાક છે ચટણી ભજીયા રોટલા આ મહેમાન આવે ને દૂધીનું શાક ખવડાવ્યું બધા મહેમાન કે રીંગણા બટેટા ખવડાવી તમને એક દૂજણ શાક ખવડાવ્યું એમ હા એ વાત સાચી એટલે તમારા માટે દૂધી બનાવી ઘણા ગુણ આવે દૂધી ખવાય ને આ ભજીયા કે બધા ફૂટવાડવાના હે નહીં ભાઈ ભજીયાના સાડા ને હજી હે કે ઘાણ મુકાય છે હા હજી તો ઘાણ ચાલુ છે આપણે બેસી ગયા છીએ હવે મસ્ત જમી લઈએ હાલો શાંતિભાઈ કહી દી શાંતિભાઈ રેડી હા જમી ચાલો હાલો ભાઈ બધા જમવા તો ફેમિલી આપણે હોલ કરી ક્યાંના કમ્પ્લીટ થઈ ગયા હતા ને અત્યારના હે કે જો 12:30 થઈ ગયા છે ત્યાં હે કે મહેમાન કહેતા જાવું 12:30 થઈ ગયા હવે જાવું કે રીત આવું ના ના હવે અમારે નહીં રાખો હવે જાવ ચાલો ના અમારે રાખવા જ નહીં હવે ફવાઈ રોકી દીધા નહીં ફવાઈ કઈ નહીં રોક્યા ફવાઈ કીધું સાથે મને સુઈ જાવ હા કઈ વહીવટ કરવાનો થતો નથી એમ હે ને અમે થોડું કીધું રીત આવ એમ હા એમ જો મહેમાન હે કે ભાઈ જાવું કહેતા કે મારે અત્યારે કે સુરત નીકળી જાવ ને તો અમે શું અહીંયા આવ્યા કે એટલે રોકી લીધા 3-4 મહિને એકવાર આવે તો રાત ન રહે તો એ બધું ખોટું થાય ને એવું એટલે રાત તો રહેવી પડે એટલે માટે કે રોકી દીધા હવે સવારે જે માતાજી કરી હાસુ સવારે નીકળશું વહેલા ભાઈ સૂર્યદાદા ને કે ભાઈ આગમન થઈ ગયું છે ને મહેમાન જો સાંજના અહીંયા હતા નાયા નહીં હાલો કુંડી ભરી આખી અમારે પણ કુંડી ભરી જ છે આખી એટલે કહું છો હાલો ના ના ટીકડી નહીં લેવી અહીંયા પાણી સારું હોય ઠંડુ હો ભાઈ એવું છે બધા જો અમારે તૈયારી થઈ ગયા જવા માટે કારખાને હવાર પડી ગયો બરોબર છે હવે 2 મહિના સુધી નહીં આવી એમ લે એમ થોડું હોય જવાનું મન ન થાય પાછું હા સાચી વાત તો અમે ઈ જ કહીએ અહીંયા અઠવાડિયું હોય કે રીત ઉપર રહેતા નહીં અહીંયા આવ્યા પછી છે ને દેહમાં આવ્યા પછી એમ થાય કે જે અહીંયા 2-3 દી રહી એમને શું છે છોકરાને મૂકીને આવ્યા છે ને એટલે રહેવું પડે સાચી વાત એવું છે ભાઈ હવે અત્યારે ભાઈ મહેમાન ભાગ્યા છે ને ઠેર ગાડી અહીંયા લાવેલા હતા હાંજુની એટલે હવે હું અમારા રસ્તા થોડો સારો કરી નાખ્યો તો ગાડી વી આવી ઠેઠું તો ફેમિલી આપણે ભાઈ સંગ છે કે ડ્રાઇવિંગ સીટ ઉપર વી ગયા છે હવે ટ્રેક્ટર નહીં હો હા હા એવું છે ટેરિંગ વાળું તો ને હા ટેરિંગ હોવું જોઈએ મતલબમાં ટેરિંગ હોવું જોઈએ હા તો વાંધો નહીં હાલો
ભાઈને તો આવડે આપણે એક વાર નહીં આવી ઉડી જાય પણ આમથી લાંબી હાથ જણા આમ તમે કાપો અહીંયા આવા દે પછી વિડીયો બનાવે એટલે બોલો જને ટાયર નખાયો અમે દર વર્ષે ફોળ 17 ટાયર તો ફેમિલી આપણે ભાઈ મહેમાન હતા એ વીઆઈ જશે સુરત અને ભાઈ બહેન વીઆઈ જશે કમે ને આપણે છે ઘરે ને આપણે જવું છે ખેતરમાં કામ કરવા તો આપણે જે બાકી હેમાં રહે કે એ બધું હજી ખાવાનું બાકી છે તો હવે હે કે મસ્ત થોડુંક પોળો ખાઈ લઈએ પછી જઈ આજે અમારા ભાભી ને અમારા ભત્રીજો આવ્યો છે કપામાં નહોતા ગયા ને પેલા ને નહીં આવ્યો મેં ઓળખરાવી વિડીયો બનાવેલો છો કપા રૂપા આવ્યા હતા હો હે આ કપા સોંપી જાય કોપા સોંપી ગયા હા તમે સોંપા આવ્યા હતા એટલે એ તે આવ્યા હતા એવું હતું આવ્યો હતી ને હા તો હશે લો ભાઈ હા એ તો આવતો હતો મમ્મી કામમાં જ ગયેલા હતા કા જરૂર તો હોય ને તાર જરૂર મમ્મીની. ને જરૂર ને હે એ જરૂર નહીં ને હાસુ ને તો મોકલી દેવા ને હે નહીં નહીં લે હવે આપણે કઈ જરૂર ને ભલે વિયા હતા હો ને હવે અત્યારે ભાઈ નાસ્તામાં હે કે સેવડો હે થોડી વાર પેલા સા પી ગયા ને ત્યાં ભાભી પી ગયા હા નકર સા ઓછો પીવો ને હા એ હાસી વાત ના ના અમારે જાડું ને થવું હે જાડું થવું ને તારે જાડું થવું જાડું ન થવાય હું આ કામ તો તોય કરવું પડે ભાઈ આપણે માથા એટલે કામ તો બધું કરવું જ પડે કેમ કે તમે તમારી લાઈફ ડેલી લાઈફ જોઈ છે અમારે કેવું બધું કામ હોય અમારે ખેતર કામ હોય તો અમારા ભાભી જાડા હે જો હા તો ભાઈ તોય ન કરતા એવું હોય આમાં જાડાનું પટલાનું કઈ હોય નહીં એ બધું કહેવાની કહેવત છે ખાલી હા હા થાક લાગી જાય બહુ તો અમારા ભાભી આખો દી ખેતરમાં કામ કરતા હોય એ ધીમે ધીમે કરો તો સૌ ને હા એવું છે ભાઈ અત્યારે અમે બધા હે કે બેઠા છીએ તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને સરસ મજાની તીખારી બની ગઈ છે સાથમાં રોટલા આજે જો ગાંજરના હતા હા આપણે ખાલી સેવડો હાલવાનો ટાઈમ હે કે સેવડો ખાય છે આખો દિવસ નહીં કેમ એટલે ખાવા તો પડે જ એ લાવીને ખાવો તો પડે અત્યારમાં ખાઈ લેવાનું આખો દી તો ન હોય એવું છે અને મારા પપ્પા જો બેસી ગયા વાલો કરવા હવે જો એમને માટા માર્યા તીખારી મૂળા આથરા ખાધા આથરા હાલો જમવા થાય તીખારી એમ દહીં તીખારી ને સાથમાં સાસ તો હોય જ તે આપણે કઈ હા હોય જ તી એ સાસ વિના શું હાલે નહીં એ સાસ તો જરૂરી છે અમારે બેન ને એવું દો અને દેતું તો એ સાસ તો હોય કે નકર તો દૂધ હોય તમારે બધાને મારે તો સાહ હોય જ તી મારે સાહ ના મારે દહીં હોય દહીં હોય બેન હે કે દૂધ ને ખાતી મારે દહીં હોય તમારે બધાને દૂધ હોય હા હાલો બધા વાલું કરવા તો ફેમિલી આપણે વાલું કરીને આવી ગયા છે આપણે એટલે સુવા માટે અત્યારે સુઈ ગયા છે ને આજે કે ભાઈ બહુ બધી ઊંઘ આવશે કેમ કે કાલે આપણે જે રાતે 12 વાગ્યા સુધી જાગ્યા હતા કે તો બહુ ઊંઘ આવે છે તો આ છે કે વહેલો સુઈ જઈએ હું આપણી નીંદર પૂરી થઈ જાય ટાઈમસર સુઈ ગયા હોય કે તો નીંદર પૂરી થઈને પછી અધૂરી રહી હોય કે પછી આખી બધી મજા ન આવે તો હવે આજના બ્લોગની એટલે અહીંયા કરીને આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર હતી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી